પાટણ જિલ્લાના રાધનપુરમાં રવિ કૃષિ મેળાનું ભવ્ય આયોજન કરાયું ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુરના એપીએમસી ખાતે ગુજરાત સરકારના આદેશ અનુસાર રવિ કૃષિ મેળા 2023નું ભવ્ય આયોજન થયું। કૃષિ પરિસંવાદ સાથે ખેડૂતલક્ષી યોજનાઓનું માર્ગદર્શન અપાયું। ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે એપીએમસી ખાતે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય અને તાલુકા પંચાયત અને રાધનપુર માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુ પટેલની ઉપસ્થિતિમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મેળો મહોત્સવ 2023 યોજાયો હતો। કૃષિ મહોત્સવ 2023 નિમિત્તે એપીએમસી રાધનપુર ખાતે રાજ્ય સરકાર તરફથી જે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો બહેનો માતાઓ લાભ લીધો છે। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે ખેડૂતોની આવક બમણી કરવી તેમજ કૃષિ પેદાશોમાં ખૂબ અગ્રેસર રહી દેશની જીડીપીને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવી એ માટે કૃષિ ક્ષેત્રનું જે યોગદાન છે એ માટે ખેડૂતોને કઈ રીતે કૃષિનું વિવિધ નવી ટેકનોલોજીથી ખેતી કરવી, ખેડૂતો ખેતીનો ખર્ચો ઘટાડવો તેમજ મિલેટ 2023 નિમિત્તે વિવિધ મિલેટ જાડા ધાન્ય જે છે એનો ખોરાકમાં કઈ રીતે ઉપયોગ કરવો, એને આંતરરાષ્ટ્રીય કઈ રીતે ખ્યાતિ મળે એ માટે પ્રયત્ન કરવો તેમજ પ્રાકૃતિક ખેતી વિશે ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવ્યું। ખેડૂતોએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો એ બધા તમામ ખેડૂતો, વૈજ્ઞાનિકો અને બધાનો ખૂબ આભાર માનું છું।